જોઈ રહ્યા છો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ છે. અહીંયા આ સતત 4 વાગ્યાની આ ચા પીવાની લાઈન ચાલુ છે. સતત 4 વાગ્યાથી આ ચાલુ છે. અહીંયા સતત 3 દિવસ સુધી લોકો સૂતા નથી. એનું કારણ છે કે આ ભક્તિમાં, માતાજીની ભક્તિમાં લીન થયેલા લોકો છે. અહીંયા આપણે વિશેષ વાત કરવી છે. અહીંયા આ ચા વિભાગમાં જેમની સાથે આપણે વાત કરશું કે અહીંયા સતત બિરદાવવાની છે, એટલે અમે અહીંયા કોઈ કચાશ બાકી નહીં રાખીએ કે અમારા કેમેરામાં આ બધું કેદ ના થાય. શું નામ છે? રબારી વિશાભાઈ ભીખાભાઈ ગામ મારીંગડા. વિશાભાઈ જી, કેમ છો? મજામાં છો? હરિઓમ હરિઓમ આનંદ. કેટલા દિવસથી નાયા વગર છો? આ ચોથો દિવસ છે. 4 દિવસ થઈ ગયા. ચોથો દિવસ છે આજે. સતત સેવામાં. સેવા 24 કલાક, 2 કલાક જ નિંદર કરવાની. 24 કલાકમાંથી માત્ર 3 થી 5 આરામ કરવાનો, પાછું લાગી જવાનું કામે. બધાને ચા જ પીવડાવવાની. તમામ સ્ટાફનો ફૂલ સાથ સહકાર. અહીંયા બીજો સ્ટાફ છે એમને બહુ આ તમામ મારો બધો સ્ટાફ એમ કમ્પ્લીટ. અચ્છા, સેવા જ, ઓનલી ફોર સેવા. મિત્રો, સતત 4 દિવસથી નાવાનો સમય નથી મળ્યો. આ નાવાનો સમય નથી મળ્યો મીન્સ કે કોઈ આળસ નથી, પરંતુ માતાજીની ભક્તિમાં એવા તો લીન થયા છે કે અહીંયા નાવાની ફુરસદ કરને મળે છે. અહીંયા તો લોકોની સેવા કરવાની છે, અને આ સેવાનો મોકો ક્યારે મળવાનો છે? જીવનમાં કોઈ પણ વ્યક્તિની માનવ સેવા કરવાનો જ્યારે મોકો આવે છે ને, ત્યારે ખરેખર એ ઝડપી લેવો જોઈએ. કારણ કે માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે, અને એ અમારા ભાઈ સતત આજે 5 દિવસથી કન્ટિન્યુઅસ નિભાવી રહ્યા છે. અને એ પણ 24 કલાકની અંદર માત્ર 2 કલાક જ સુવા જાય છે. 24 કલાકમાં માત્ર 2 કલાક, તો પણ એમની આંખોમાં તમને ઉજાગરા નથી દેખાતા. એનું કારણ છે માતાજીનો ચમત્કાર. આમ તો ટોટલી અહીંયા આ કામગીરીને લઈને 23મો દિવસ છે, પરંતુ છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુઅસ 24 કલાકમાં માત્ર 2 જ કલાક આરામ કરે છે. અને 5 દિવસથી નાહવા માટેની ફુરસદ પણ નથી મળી. નથી નાયા તેમ છતાં એકદમ ફ્રેશ છે, એટલા માટે કે આ માતાજીનો પાવન પ્રસંગ કઈ રીતે અતિ સુંદર લાગે, કઈ રીતે વધુ શોભાયમાન બને, તેના માટે કોઈ કચાશ બાકી નહીં રહે. અહીંયા કેટલા વાગ્યાથી ચાલુ થાય ચાનું? સવારે 5 થી 3, સવારે 5 થી રાત્રે 3 વાગ્યા સુધી. સવારે 5 થી રાત્રે 3 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ 2 કલાક જ રહ્યા સ્ટોલ મળે, ખાલી રજા જ બસ. ટોટલ કેટલા લીટર દૂધનો રોજનો ચા બને? 7 થી 8,000, 9,000, 8-9,000, 9,000 આંકડો આવી જાય. 8-9 હજાર લીટરનો રોજ ચા બને ડેલી સર્વિસ. અને એક વિશેષ ખાસિયત કહું છું કે અહીંયા હું સતત 5 દિવસથી ચા પીઉં છું. ચાની કોઈ ક્વોલિટી બદલાની નથી. તમે એકવાર ચા પીવો ને બીજી વાર બનાવે ને એટલે ચાની ક્વોલિટી બદલાઈ જાય, પરંતુ અહીંયા સતત 5 દિવસ સુધી મને નથી લાગતું કે અહીંયા કોઈ ચા માટે ક્વોલિટી બદલાની હોય. શું કાકા, તમે કયું ચા હારામ હારી રામપુરાનો છું. રામપુરા દામા રામપુરા. અહીંયા કેટલી વાર આયા? આજ આવ્યો છું માતાજીના દર્શન કરવા. ચા કેવી છે? મસ્ત, સારામાં સારી ચા, ગોલ્ડન એકદમ. એવી ઘેરે નથી બનાવતા, એવી બનાવી. ઘરે પણ આવી ચા પીવા ન મળે એવી ચા અહીંયા જોવા મળે છે. અને આ ચા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયા જે સ્વયંસેવકો છે, સ્વયંભૂ પોતાનો જીવ રેડી દીધો છે આ તપસ્યામાં, આ કાર્યક્રમમાં, માતાજીના આ પ્રસંગને દીપાવવા માટે એમને પોતાનો જીવ રેડી દીધો છે. નમસ્કાર.